અંકલેશ્વરની શ્રીરામ ઇન્ટરનેશનલ કંપનીમાં લાઇન લીકેજ થવા છતાં બેદરકારી દાખવી દૂષિત પાણી છોડવામાં આવતા જીપીસીબીએ નોટિસ પાઠવી છે। અંકલેશ્વર જીઆરડીસીમાં આવેલ કંપનીએ તેમનું કેમિકલયુક્ત પાણી કાંસ તથા જાહેરમાં છોડી દેતી હોવાની વ્યાપક ફરિયાદો ઉઠતી હોય છે। શ્રીરામ ઇન્ટરનેશનલ કંપની ડાઇંગ એન્ડ પ્રિન્ટિંગ કરે છે। કંપનીની દૂષિત પાણી વહન કરતી ઓવરહેડ લાઇનમાં લીકેજ થયું હતું। કંપનીના ગેટ પાસે જ લાઇન લીકેજ થતી હોવા છતાં તેને રિપેર કરાવવાને બદલે તેમાંથી દૂષિત પાણી કાંસ તથા રોડ પર વહેવાડાવવામાં આવ્યું હતું। કંપનીની બેદરકારીની જાણ થતાં જીપીસીબીની ટીમ સ્થળ પર દોડી આવી હતી। કંપનીને દૂષિત પાણી જાહેરમાં છોડવા બદલ નોટિસ ફટકારવામાં આવી છે। કંપનીની બહાર કાંસમાં રહેલ દૂષિત પાણીના તેમજ કંપનીના પાણીના નમૂના લઈ તપાસ માટે મોકલવામાં આવ્યા છે। થોડા સમય માટે અંકલેશ્વર જીઆરડીસીમાં આવેલ વરસાદી પાણીની કાંસમાં દૂષિત પાણી જોવા મળ્યું હતું, પણ જીપીસીબીની વિજિલન્સ ટીમે ધામા નાખતા પ્રવૃત્તિ બંધ થઈ હતી। પણ હવે ફરીથી કંપનીઓ યેનકેન પ્રકારે દૂષિત પાણી કાંસમાં છોડવાની પેરવી કરતી હોય તેમ લાગી રહ્યું છે।